સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ પર ચાલી રહેલા અંદાજે 14 કરોડના રોડના નિર્માણમાં કામમાં ગંભીર ગેરરીતિ સામે આવી રહી છે। રોડ પૂર્ણ થાય તે પહેલા ઠેર ઠેર તિરાડો દેખાવા લાગતા કામની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે। હવે આ મામલે વધુ એક ચોંકાવનારું પાસું બહાર આવ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા લોખંડના સળિયાની પણ કટોકટી। સ્થળ પર જોવા મળ્યા મુજબ સળિયાના પાંજરાઓ વચ્ચે 1 ફૂટ જેટલા ગેપ જોવા મળી રહ્યા છે, જે ટેકનિકલ રીતે ગંભીર ખામી ગણાય છે। અંદાજે 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં 100 કિલોથી વધુ લોખંડનો ગોટાળો થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકોમાં રોષ એ બાબતે છે કે આટલી ગંભીર બાબતો સામે આવી હોવા છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ પર તપાસ માટે પહોંચતા નથી। લોકોમાં શંકા છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાના કારણે જ કાર્યવાહી થતી નથી। પ્રાંતિજ એપ્રોચ રોડના 14 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા। કામ પૂરું થાય તે પહેલા જ રોડ પર ઠેર ઠેર તિરાડો દેખાઈ। ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા। લોખંડના સળિયા ગાયબ થવાનો ચોંકાવનારો ખુલાસો। સળિયાના પાંજરામાં 1 ફૂટ જેટલા ગેપ જોવા મળ્યા। ઉલ્લેખનીય છે કે આ જ રોડ અગાઉ 9 કરોડના ખર્ચે ડામરથી બનાવાયો હતો, પરંતુ તે 9 મહિના પણ ટકી શક્યો નહોતો। હવે ફરીથી મોટા ખર્ચે બની રહેલ આરસીસી રોડમાં પણ શરૂઆતથી જ ખામીઓ દેખાતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ અધિકારીઓને ફોન કરાતા તેઓ જવાબ આપતા નથી અથવા ટાળટૂટ કરતા હોવાનું સામે આવ્યું છે। તિરાડો પડ્યા બાદ હજુ સુધી કોઈ સેમ્પલ લેવામાં આવ્યા નથી, જે વધુ શંકાને જન્મ આપે છે। પ્રશ્ન એ છે કે 14 કરોડનો ખર્ચે બનતો આ રોડ કેટલો સમય ટકશે? જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત બહાર આવી શકે તેવી શક્યતા છે। અંદાજે 100 કિલોથી વધુ લોખંડ ગોટાળાની આશંકા। સ્થાનિકોમાં ભારે રોષ, અધિકારીઓ પર મિલીભગતના આક્ષેપ। તપાસ માટે હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળે નથી પહોંચ્યો। અગાઉ 9 કરોડનો રોડ 9 મહિના પણ ટકી શક્યો નહોતો। લોકોનો પ્રશ્ન, 14 કરોડનો આ રોડ કેટલો ટકાઉ રહેશે? હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જાગશે કે પછી હોતા હે ચલતા હૈની નીતિ હેઠળ પ્રજાના પૈસા પાણીમાં જતા રહેશે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે।
તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.